કાંઈ પ્રકાર છે. કેટલાયને એવી ટેવ હોય, કીર્તન લોકો હોય તો જ બોલે, લોકો હોય તો જ માળા ફેરવે. એક જણે એકદમ દોટ મૂકી, મેં કીધું કેમ દોટ મૂકીને આવા જવાનું કહેતા હતા ને? તો કે ના, કે છે કીર્તન બોલીને જવું. મેં કીધું કેમ આ કીર્તન બોલીને જવું? તો કે આરતી થઈ ને. તો મેં કીધું એ તો આરતી પહેલા બોલાત. આરતીની અંદર આવેલા ભક્તજનો એની સામું જોવે એટલા માટે જેવડો કીર્તન બોલે. આમાં સ્વામિનારાયણનું કનેક્શન જે હોય તે કરું. આમ જોવે તેમ જોવે. એમાંથી એકાદો પાછો નક્કી કરીને બોલાય એને કંઈક એને પાછું કામ હોય તે કે આ બીજ ઉપર એ કીર્તન બોલે. એટલે મેં કીધું તું ખરો છો, સ્વામિનારાયણને છેતરી પાડીશ તું, તો એવું લાગે છે. હું એવો આનંદ કરું. એટલે કહેવાનું શું છે કે જીવની પ્રકૃતિ એવી કે મોટેય બતાડવી, સિદ્ધેય બતાડવી. લોક હોય ત્યારે ધ્યાન કરવું, ભજન કરવું, આંખો વીંચવી, ભગવાનની આગળ એક પગે ઊભું રહેવું. લોક હોય તો નહીં, લોક ના હોય તો નહીં. દુધાધારીનું દ્રષ્ટાંત આપ્યું કે બહુ વર્ષમાંથી એક વખત નીકળે છે, તાકે એ તો બહુ મોટા. વરામાંથી એક વખત નીકળતા હોય તો બહુ જબરા. મહારાજ કે તમે એ નીકળે તારે એકે હાજર ના રહેતા ખબર પડે કે આ મોટા છે કે નાના છે. બહાર નીકળ્યા કોઈ ના નીકળ્યું, હાડ ફેલ થઈ ગયું, કોઈ નહીં. બસ એક વરા સુધી બહેન બહાર નીકળ્યો, કોઈ નહીં. આ જીવની પ્રકૃતિ એવી છે. કંઈક બી હોય તો 12 વર્ષે બોલ્યા, એમ 12 વર્ષે બોલ્યા હતા તો બહુ જબરા. શું બોલ્યા એ પછી નહીં જોવાનું. મથુરાની અંદર પાગલ બાવો કરીને છે, 2 કરોડનું મંદિર બાંધે. એ તમે પગે લાગો તો પથ્થર મારે કાં તો ગાળ ભાંડે, આ 2 ના કામ. એટલે લોકો દૂર ઊભા પગે લાગે અને એનું નામ પાગલ બાવા. 2 કરોડ 5 કરોડનું મંદિર બાંધે. નરેન્દ્ર પ્રસાદ મહારાજ આ વાત કરતા. ધર્મજની અંદર જૂના જમાનામાં સંતો ગયા, પવિત્રાન સ્વામી મોટા સંતો ફરતા. ગામની બહાર ભાવો આવેલો. એટલે જગતની અંદર પેટને અર્થે જાતે જાતના નુસ્ખા કરીને માણસો ફરતા હોય, ગમે તે વેશ ધારણ કરીને. બાવાજી આવ્યા એટલે લોક આમ નાવા બધું બહાર જવાનું, સંડાસ બહાર જવાનો, એ બધું જ તે જમાનામાં તો. એટલે ઝાડવા તળે બેઠા, કેમ મહારાજ ક્યાં રહ્યો છો? તો કે હિમાલય में. उम्र कितनी हुई? तो કે जानकी जी की जान में था. હવે ગણો તમે, ગણિત તમારે કરવાનું. એ એટલું જ બોલે. જાનકીજીના લગ્ન થયા ત્યારે હું જાનમાં હતો, હવે ગણો તમારે જે ગણવું હોય તે. હો આપણા ગામમાં બાવાજી આવ્યા, મારા જાનકીજીની જાન મેં થા. કોઈ સીધું લાવે, દૂધ પાક ને માલપુડા ને બધું ચારે બાજુ. ઓલો કે મારું અંગીકાર કરો, ને ઓલો કે મારું અંગીકાર કરો, ને ઓલો કે મારું અંગીકાર કરો. ભારે ભીડ. અહીંયા બોલાવે તો આવે નહીં. પવિત્રાન સ્વામી પાસે હરિભક્તો કે સ્વામી કે લાવવા, મુમુક્ષ જીવને લાવવા. સ્વામી એક બાવો બાર એવો આવ્યો છે કે કહાં છે આયા? તો કે હિમાલય છે. कितनी उम्र हुई? तो कि जानकी जी की जान में था. एम के છે. લોક આખું ગામ ક્યાં લાઈન લાગી છે. હું બહુ કહું છું તો નહીં આવતા. એમ ભગવાનની વાત સાંભળો, આ સંત છે, તમારા ગુણ ગઈ મરી જઉં છું, પણ નહીં આવતા એવડા. એમ કઈ દિશામાં છે? કે આ ઉત્તર દિશામાં છે, આ ભાગોળે છે, આગળ છે એવડો. એ તે દિવસે સંડાસ પાણી બીજું કરવા આપણા સંતો એ લાઈને ગયા. બધું નહીં ધોઈને રસ્તા આવતા બાવાજી બેઠેલા. ક્યું મહારાજજી? અને બધું ધીમે ધીમે બધું માણસો બધા આવ્યા પગે લાગવા. કારણ કે વહેલા આવે ને વહેલો આશીર્વાદ મળી જાય એટલે હારા 4 વાગે ચાલુ થઈ જાય. એટલે બધી જાતના, કોઈને કોઈ પદાર્થની ઈચ્છા હોય, કંઈ હોય. બીજા બધા એમ કે મહારાજ શાંત હોય ને એકલા હોય તો આપણે એ કરી લઈએ, એટલે વહેલા ને વહેલા આવે. એટલે સ્વામી ગયેલા તો ઠઠ્ઠા કડે ઠઠ બધું ભરેલું. મહાત્માજી અંદર નમસ્કાર કર્યા, જય રામજી કી, જય રામજી કી. વાતો વાતચીત ચલાવીને સ્વામી કે મહારાજ કહાં से आते हैं? કે હિમાલય से. હા સરસ, લ્યો. आपकी उम्र कितनी हुई? तो કે जानकी जी की जान में था. સ્વામી કે પીરસવામાં તો હું હતો, મેં તને નહીં જોયો. ઓ તારું જાય તારું.
એટલે આ પીરસવામાં હતા, ઓલાને ત્યાં પડ્યું મૂકીને સ્વામી આગળ લાવીને. આ તો ખોટો છે. આ પીરસનારા બધાનું મોડું જોયું, દાળ લો, શાક લો, ફલાણો લો એમ કહેતા જવું પડે ને. એટલે આ બાવત તેદાર નતો, આ ખોટો. ચાલો સ્વામીની યારે દગડક 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 કરતા જાય લશ્કર સ્વામી પાસે. લ્યો સ્વામી કે વાર લાગી જો એમ. એટલે હરિભક્તો કે સ્વામી ખરું કર્યું. તાતા આવો આ જગતમાં આમ નામ લોલમ લોલ ચાલ્યા કરે છે. શ્રીજી મહારાજને બહુ પરિશ્રમ પડ્યો છે, મુક્ત સંતોને બહુ પરિશ્રમ પડ્યો છે. આપણે તો આપણને રડવું આવે ને ખાવું ન ભાવે. જ્યારે એના જૂના ઇતિહાસો સંતો પાસેથી સાંભળીએ ત્યારે બરડા તૂટી ગયા છે. આ જ બાવાઓ મારે અને એટલા નકામા ડેન્જર ભયંકર કે એની કોઈ સીમા નહીં. ગામના ગામ કબજે કરેલા, કોઈથી બોલાય નહીં. એમાં દાખલ થવું હોય તો મુશ્કેલીના પાર નહીં. આટલી બધી વિષમ પરિસ્થિતિની અંદર રાજાને ચડાવે, કોઈ બીજાને ચડાવે, ગામના પટેલને ચડાવે અને ગામની બહાર કાઢી મૂકે. 12 વખત ઈડરમાંથી મહાનુભાવાન સ્વામી સંતોના મંડળને 12 વખત કાઢ્યું. 13મી વખતે દાખલ થયા. કેટલો આગ્રહ, આમથી કાઢે આમ જાય, તિરસ્કાર કરે તો તિરસ્કાર સહન કરે. ગમે તે રીતે, ગમે તે સ્વામિનારાયણની આજ્ઞા છે 2 જીવનું સારું કરવું, આ ગામમાં પ્રવેશ કરો, કરે 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 ને કરે. ઈડરના રાજાએ કહ્યું સ્વામિનારાયણના મુંડિયા ઈડરમાં દાખલ થયા, નાક કાન કાપી લેવાનો ઓર્ડર કર્યો. અને હરિભક્તો કહેવા આવ્યા મહાનુભાવાન સ્વામીને જેતલપુરમાં કે સ્વામી આવો છું, કોઈ મોકલતા નહીં. સ્વામીએ તરત જોડી ઊભી લીધી. કહો તમે ખરો સંદેશો મોકલો, આજે જ જઈએ. અરે આજે હું તો ના પાડવા આવ્યો છું. કે ત્યાં તો આવો એને ઓર્ડર કર્યો છે રાજાએ. તો કે રાજાના જ મહેલમાં જઈએ તારે ચાલો. એટલે આ તો ખરું થયું, બિચારા મુંજાયા હરિભગત ને આપણે આ કઈ કહેવા આવ્યા ને સ્વામી જોડી ઝંડો હાથમાં લીધો. રાજમહેલની અંદર રાજા સિંહાસન ઉપર બેઠેલા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કોણ જાણે કેમ થયું. પોલીસોને કઈ ધ્યાનમાં ન રહ્યું. આ તો સીધા જેમ બાણ છૂટે એમ સંતો રાજમહેલમાં. રાજા કેલા જેને મારા ગામમાં મેં ઓર્ડર ના પાડી છે, મારા ઘરમાં ક્યાંથી? એટલે જ્યાં તરવાર ઉપર હાથ મૂકીને સિંહાસન ઉપરથી જ્યાં ઊભા થાય છે ત્યાં તુંબડામાંથી જળ લઈને અનેક જન્મના પાપ સહજાન સ્વામીને ચરણે એ જ મિનિટે કેમ અમે તમારું શું બગાડ્યું? સ્વામિનારાયણના અમે આશી દારૂ માટે ચોરી હવેરી છોડાઈએ છે, એની અંદર બધા ફકીરથી આરંભીને તમારા ગામમાં ફરે છે, એમાં અમે શું ગુનો કર્યો? આઈસ થઈ ગયો રાજા. સારા એ પાપ બળીને ભસ્મ એ જ મંત્રના બળે કરીને, સંતની દ્રષ્ટિએ કરીને, સ્વામિનારાયણના પ્રતાપે કરીને આઈસ થઈ ગયો, પાછો પડી ગયો. પછી ઉપદેશ આપ્યો છે. અને એના રાજમહેલમાંથી જેવો એ ખાટલામાંથી ઊભો થાય ને એવા સીધા દર્શન થાય એવું 4 માળનું મંદિર બંધાયું. રાજમહેલમાંથી સીધા દર્શન થાય ભગવાન. કેટલી બધી મુશ્કેલીઓ હતી, એને મુશ્કેલીઓને કેટલા સામા પ્રતિકાર કર્યો છે તમે જુઓ. એટલા માટે મહારાજે લખ્યું સત્સંગની અંદર હું હાજર છું અને સત્સંગની અંદર સદાય છું. તમે ખેદ નહીં કરતા, મૂંઝાતા નહીં. સત્સંગમાં તમારે તમારી પ્રવૃત્તિ, તમને સોંપેલા અધિકારોના અમલ કર્યા કરવાના. દુનિયા સત્સંગી થઈ જાય ચાહે દુનિયા આખી નાસ્તિક થઈ જાય, એ અમારે મહારાજ કે જોવાનું છે. તમે કર્યા કરો તમારી રીતે, મૂંઝાવું નહીં. મૂંઝાઈએ તો ભક્તિને નુકસાન પહોંચે અને હૃદય કમળમાં રહેલા ભગવાન એમને બી ખેદ થાય. શાસ્ત્રનો મત એવો છે પરમાત્માને ખરા ભગતને અણુ માત્ર છેટું નથી હોતું. એટલે પછી સારી ક્રિયા એવા ભગતને બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. એને મૂંઝવણ એટલે તરત મહારાજને મૂંઝવણ. અને એકાત્મપણું મહારાજે મુક્તાન સ્વામીને નાડી બતાવીને કહ્યું કે કેમ સ્વામીને કે જો નાડી કેમ છે, તબિયત એવી લાગે મહારાજ આ દેશકાળ કઠણ સત્સંગમાં વર્તે છે માટે આપના શરીરમાં નરમાશ છે. સત્સંગમાં દેશકાળ કઠણ છે માટે મહારાજના શરીરમાં નરમાશ કહો. હવે જો કેવું એનું એકાત્મપણું જુઓ. એને કોણ જાણે? તો કે મુક્તાન સ્વામી જેવા સંત જાણે. નાડી કોણ પારખે? ભગવાનની નાડીના જોનારા મારા સાથે લાવ્યા. આવા સંતોના દર્શન સ્પર્શ, આ સંતોની વાણી, એ સંતોના કીર્તન, એ સારું. એ મહારાજ વખતે મહારાજ પ્રગટ
મૂર્તિમાં દાખલ થયા. મહારાજ કઈ વાર અંદરથી નીકળ્યા, કઈ વાર હરિભક્તોને આશ્વાસન, કઈ વાર હરિભક્તોને દર્શન આપીને જે સમાચાર પૂછ્યા એવા પ્રત્યક્ષ પ્રગટ ભાવ લાવવાને માટે કઈ વાર રામ પ્રતાપભાઈજી આદિ ભક્તો સહિત કેટલાય ભક્તોને હરિકૃષ્ણ મહારાજે એક યા બીજે રૂપે દર્શન આપ્યા. એવો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ સજયતી એમ લખ્યું કે ભગવાન હરિકૃષ્ણ મહારાજનું જે વ્રતાલય સજયતી, ભગવાન હરિકૃષ્ણ સાક્ષાત. એવું છેલ્લું સત્સંગી જીવનમાં એક કલમ આવશે કે ભગવાન હવે પ્રત્યક્ષ દર્શન હરિકૃષ્ણ મહારાજના સત્સંગી જીવનના કહેવાથી પ્રતાપસિંહ રાજાને તો ત્યાં ને ત્યાં દર્શન થયા અને એ મોક્ષને પામ્યા છે. કારણ કે સત્સંગી જીવનની કથા કોઈ પણ સ્થાનમાં થાય તો એને હરિકૃષ્ણ મહારાજ દર્શન આપે ને આપે. કારણ કે એમાં એનો એ પાવર છે. અને મહારાજનું મૂર્તિમાન સ્વરૂપ સત્સંગી જીવનને લખ્યું છે. અને એના સાંગોપાંગથી કોઈ વિધિથી કોઈ પદાર્થને માટે જો કોઈ ભગત પારાયણ કરી તો એ ફળીભૂત થાય ને થાય, એમાં કોઈ બે મત નથી. એનું પુરસ્ચરણ કરે. એના સત્સંગી જીવનની અંદર શું છે? ભગવાનના લીલા ચરિત્રો. આપણે શું કરવાનું છે? ભગવાનના લીલા ચરિત્રો જ ગાવાના છે, સાંભળવાના છે. બીજું શું કરવાનું છે? બીજું કાંઈ નહીં. આજ ભગવાનના લીલા ચરિત્રો જ શ્રવણ ને મનન ને બીજા મુક્તોએ શું કર્યું? આ જ કર્યું. મીરા નરસિંહ મહેતા પરોક્ષના ભક્તો થયા, બધા એને શું કર્યું? આ જ કર્યું. આ જ કરવાનું છે. હાલતા ચાલતા ખાતા પીતા સમગ્ર ક્રિયામાં મહારાજ કે તમે મારો અનુસંધાન રાખજો. એ જ ક્રિયાને માટે એ જ અત્યારે આપણે 9 દિવસ પર્યંત, આજ 5મો દિવસ ચાલે છે, સારા એ કામને લોક કરીને, માયાના કામને. જો કે આપણા સારા એ કાર્યો માયાના નથી, કારણ કે આપણે સારું એ કાર્ય ભગવાનને આગળ રાખીને ભગવાનની આજ્ઞાથી કરીએ છીએ. પછી તમારો ભલે કરોડોનો વ્યવહાર હોય, અબજોનો વ્યવહાર હોય, સ્વામિનારાયણનો વ્યવહાર, તમે તો ખાલી નિમિત્ત છો. એટલે સારી એ ક્રિયા ભગવત પ્રીત્યર્થે, ભગવાનને અર્થે સારો એ લોક કરીને આજે આપણે અદ્ભુત ભગવાનના લીલા ચરિત્રોને શ્રવણ કરતા બીજા પ્રકરણની સમાપ્તિ કરીએ. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજના પૃથ્વી ઉપરના પ્રાગટ્યના કારણથી આરંભીને પ્રાગટ્ય મહોત્સવને લઈને તીર્થાટનથી રામાન સ્વામીના મેળાપથી ધર્મધુરા સ્વીકાર્યા પછી પોતાનો પુરુષોત્તમપણો ધીમે ધીમે પ્રગટ કર્યું છે. દેશ દેશાંતરોમાં ત્રૈવિણિક વર્ણમાં જન્મ ધારણ કરેલા ઋષિ મુનિઓને શ્રીજી મહારાજે ધીમે ધીમે પોતાની પાસે ખેંચ્યા છે. એને સંત બનાવ્યા, નંદ પંક્તિના સંત. જ્યાં જ્યાં જરૂર જણાય, જ્યારે જ્યારે જરૂર જણાય, જે જે સ્થાનની અંદર યોગ આવ્યો ત્યાં ત્યાં મહારાજે દીક્ષાઓ આપી. નંદ પંક્તિના સંતો બધાય દુર્વાસાના શ્રાપથી ભગવાનની ઈચ્છાથી પૃથ્વી ઉપર જન્મને ધારણ કરેલા. મહારાજની સાથે, મહારાજની આજ્ઞામાં સતત વર્તતા નંદ સંતો એને લઈને મહારાજે ગામોગામ વિચરણ કર્યું છે. નંદ સંતો ભગવાનની આજ્ઞાથી ગામોગામ વિચરણ કરે છે. મુશ્કેલીઓના સામના કરીને, અજ્ઞાની જીવોના અપરાધ સહન કરીને ધર્મની સ્થાપના કરે છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે છે. અને જે જેવો ભક્ત થયા
એ પેલા માણસ મારતા, પશુ પક્ષી આદિને હિંસા કરતા, એના એ જ માણસો કીડી જેવા પ્રાણીને દુભવતા નથી. ભગવાનનું ધ્યાન, ભજન, સ્મરણ, નીતિ નિયમથી ચાલવું, સારું એ જીવન પરિવર્તન સંતોના પ્રભાવે કરીને ગામો ગામ શ્રીજી મહારાજના આશ્રિતો જગતના જીવો કરતા વિલક્ષણ જુદા દેખાય. પૃથ્વી ઉપર રહ્યા છે, સંસાર કરે છે, છતાંય એને કોઈ બી માણસ જોવે, કોઈ પણ પ્રકારનો ન્યાય લેવાનો હોય ત્યારે કે ભાઈ એમને બોલાવો, એમને પૂછો. ધર્મનો બહુ મોટો પ્રભાવ છે. મહાભારતની લડાઈની અંદર અશ્વસ્થામાં મરાણો ત્યારે દ્રોણાચાર્યને ખબર પડી કે અશ્વસ્થામાં મારો છોકરો હાથમાં ધનુષ બાણ પડી ગયા, વેગ ઓછો થઈ ગયો. એકનો એક છોકરો. હવે એમને એવો વિચાર આવ્યો કે અશ્વસ્થામા નામનો મારો છોકરો તો ખરો, પણ અશ્વસ્થામા નામનો એક હાથી પણ લડાઈમાં છે, એટલે આમાંથી બેમાંથી કોણ મરાયું છે? એવા આટલા બધા માણસોમાં પૂછવું કોને? જ્યારે સૂર્યાસ્ત પહેલા જેને મારવાના હતા એની પ્રતિજ્ઞા એણે લીધેલી દ્રોણાચાર્યે, એવા ધર્મરાજાને પૂછવાનો નિર્ણય કર્યો. કોઈ ઉપર એને બેઠી નહીં નજર. દુર્યોધન ઉપર ને એના પક્ષમાં કોઈ ઉપર નહીં, આ બાજુ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ એના ઉપર કોઈ ઉપર નહીં. ધર્મરાજા ખોટું નહીં બોલે, એને પૂછું કે આમાં મરાણું કોણ? કેટલો મોટો પ્રભાવ છે. એને મારવાના માટે તો એમની પ્રતિજ્ઞા હતી, અને એ પ્રતિજ્ઞાના કારણે જ ભગવાને આ રચના કરી, એના વેગને મંદ પાડવાને માટે. એટલે શ્રીજી મહારાજના આશ્રિતો કીડી જેવા પ્રાણીને દુભવતા નથી, હરામનું કોઈનું ખાતા નથી, પચાવી પાડતા નથી, નીતિ નિયમથી ચાલે છે. એટલે ગામો ગામ જ્યાં વસતા હતા ત્યાં લોક વિલક્ષણા, લોકથી જુદા જ દેખાય. એનું તેજ, એના ઘરમાં શાંતિ, એના આત્મામાં શાંતિ. શ્રીજી મહારાજનો પાવર સદાને માટે આનંદ, આનંદમાં આનંદમાં એ જીવ હોય. આવી રીતે પૃથ્વી ઉપર શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપને પ્રગટ કરતા એકાંતિક ધર્મની સ્થાપના કરે છે. જ્યાં જ્યાં મુમુક્ષ જીવો હતા એ સારા એ વિસ્તારો મહારાજે અશ્વ ઉપર બેસીને, ચાલીને, બીજા વાહનોનો ઉપયોગ કરીને આવરી લીધા. ધર્મની ગ્લાની ન ચાલે, બીજી બધા જ પદાર્થની ગ્લાની ચાલે, ધર્મની ગ્લાની ન ચાલે. તરત જ પૃથ્વી ઉપર પ્રજા ત્રાસી જાય, કારણ એના ઉપર જ આધાર છે. આકાશને થાંભલા નથી, સત્યના આધાર ઉપર ટક્યું છે. પૃથ્વી તો પાણીમાં છાણાની માફક તરે છે, એને વારસો ડૂબતા. એટલે સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, રાજન, શ્રીજી મહારાજને 9 વર્ષ સુધી ગઢપુરમાં અભય રાજાએ સેવ્યા.
અભય રાજા સંવત 1871 કાર્તિક વદી 5મને દિવસે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો છે. એમની સારી એ ઉર્ધ્વદી ક્રિયા, એમનો સારા એ પરિવાર એમણે કરી. એ નિમિત્તે સંત હરિભક્તોને ભોજનાદિ ક્રિયાઓ, દાન આદિ ક્રિયાઓ, જે કંઈ કરવું ઘટે તે, જે કંઈ શાસ્ત્રના વિધિ આવતા હોય તે, એ બધું જ દાદા ખાચરે શ્રીજી મહારાજની આજ્ઞાથી કર્યું. માસિક પિંડો આવતા હોય એ સારી એ ક્રિયા 1 વર્ષ પર્યંત સમગ્ર એવી રીતના ખૂબ ધામધૂમથી પિતાની પાછળ કરવા યોગ્ય ક્રિયા, રાજ્યને શોભે એવી ક્રિયા દાદા ખાચરે કરી છે. શ્રીજી મહારાજને વિશે અનન્ય ભાવવાળા લાડુબા, જીવુબા, નાની પાંચાળ, દાદા ખાચર આદિક ખૂબ ખૂબ ભગવાનની સેવા કરે છે. સેવાની રીતિમાં કોઈ પણ પ્રકારે અવ્યવસ્થા ઊભી ન થાય એના માટે શ્રીજી મહારાજની દૈનિક ક્રિયાની સેવાઓમાં કાયમને માટેના સંત, બ્રહ્મચારી, પાર્ષદ અને દાદા ખાચર આદિ એને યોગ્ય ક્રિયાઓ સોંપી દીધી કે ભાઈ સવારમાં દાંતણ કોને લાવવું, તો મહારાજને ગરમ પાણી કોને લાવવું, તો સ્નાનાદિ ક્રિયા કોને કરાવવી, કે જે કંઈ હોય તે એ બધી જ ક્રિયા, વસ્ત્રો કોને સાફસૂફ કરીને રેડ રાખવા, આ બધા જ એકાબીજાને સોંપ્યા છે. એની અંદર મોટા મોટા સંતો છે, દાદા ખાચરનું કુટુંબ છે, પાર્ષદો છે, જેને યોગ્ય જે ક્રિયા, એટલે અવિરત વ્યવસ્થિત ક્રિયા ચાલે. એક વખત 5 જણા હોય ને એક વખત કોઈ ન હોય એવી પરિસ્થિતિ ઊભી ન થાય એના માટેની વ્યવસ્થા કરી. જેને જેને જે ભાવ સેવા કરવાના હતા મહારાજે ભાવને જાણીને તે કાર્યો તેમને સોંપ્યા. આ પ્રમાણે ત્રીજા પ્રકરણની અંદર એ વ્યવસ્થા સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, મહારાજની સેવામાં તો કઈ ભક્તો લાભ લેવાને માટે પડાપડી કરતા, પણ નિત્યક્રમ વ્યવસ્થિત જળવાય એને માટે મહારાજે આ વ્યવસ્થા કરી છે. ત્યાર પછી દાદા ખાચરના દરબારમાં પોતાનું ઘર માનીને રહેતા, વારે વારે ઉત્સવો કરવાના યોગ આવે, એની અંદર સ્પર્ધા, ઈર્ષ્યા કે અવ્યવસ્થા એ ઊભી ન થાય એના માટે પણ મહારાજે સુદ પક્ષમાં આવતા જે બધા ઉત્સવો એ જીવુબાને કરવાના, અને વદ પક્ષમાં આવતા જે સારા એ ઉત્સવો એ લાડુબાને કરવાના, જયા અને લલિતા. આ બેને વ્યવસ્થા કરી આપી, એનું નેતૃત્વ એમની પાસે, બીજા બધા ગમે તેટલા માણસો કામ કરે એમની આજ્ઞાથી. નેતૃત્વ વગરનું તંત્ર કોઈ દિવસ ચાલે નહીં. નાવમાં નાવિક હોય, નેતૃત્વ હોય અને એ પ્રમાણે જે ગતિ કરે, લશ્કરમાં સેનાપતિ હોય તો એ પ્રમાણે આજ્ઞા પ્રમાણે ગતિ કરે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લાડુબા
વદ પક્ષમાં છે, સેવામાં, ઉત્સવોમાં. એટલે અન્નકૂટોત્સવ કરવાના માટે નિર્ણય કર્યો છે. અન્નકૂટોત્સવ સુદમાં આવે. હવે એની બધી સામગ્રી ક્રિયાઓની એ વદમાં આવે, એટલે એ લોચો પડ્યો પાછો. એટલે જયા કહે છે મહારાજ તો ઉત્સવ તો મારા ભાગમાં આવે છે, કારણ કે મહેનત અમે કરીએ અને પછી એ લાભ લે એ ના ચાલે. એ લોચો પડ્યો પાછો. એની અંદર પાછા શાસ્ત્રના આમ તેમ કરીને બધા વિધિ કરીને સમજાવીને સમજણ, કારણ કે કેટલેક ઠેકાણે શાસ્ત્ર કામ ન કરે, કેટલેક ઠેકાણે પછી સારા માણસો નક્કી કરે. એટલે આ તો બહુ ડહીઓ બધી હતી, બહુ સમજુ. શ્રીજી મહારાજના મનગમતામાં રહે. એટલે મહારાજ પાસે એ વાત આવી. મહારાજ કે કઈ વાંધો નહીં, હવે લાડુબા કરે છે એમાં કંઈ આપણે આપણું જ છે ને, બહેનો જ છે ને, આપણે સેવા કરવી, એમ કઈ વાંધો નહીં. હવે એમાં બહુ આપણે તંત નહીં કરવી. કે સારું મહારાજ, ત્યાં બીજું કોઈ લાંબુ નહીં. કારણ કે ધ્યેય છે મહારાજને રાજી કરવાનું. મહારાજ કે અમારી પાસે બેસે ને અમારી વાતને સમજે નહીં, અને એમનો આગળ ને આગળ આખી જિંદગી બેસે તો શું? ઉકા ખાચર ને એની મહારાજે કેમ ભક્તિ વખાણી. ઉકા ખાચરને કહે છે કેમ તમે સભામાં નથી દેખાતા? પૂજા બુજા નહીં ધોઈને ક્યારે કરો છો? મહારાજ કે પૂજામાં મૂર્તિઓ કેટલી રાખો છો? કાકા કે મહારાજ 500 મૂર્તિ રાખો. 500 મૂર્તિ એવડી મોટી પૂજા? તો કે હા, 500 નંદ સંતો છે ને એ મારી 500 મૂર્તિઓ છે. કોઈ હાજો પીડ્યો, કોઈ માંદો પીડ્યો, કોઈને કંઈ જરૂરિયાત ને કોઈને કંઈ જરૂરિયાત ને, એ બધો એની અંદર મારો ટાઈમ જાય છે. એ જ મારી પૂજા. અને શ્રીજી મહારાજ ઉન્મત ગંગાએ સ્નાન કરવાના માટે જવાના, એની પહેલા જઈને રસ્તો વાળીને સાફ કરીને કમ્પ્લીટ કરે. મહારાજ ઉત્મન ગંગાએ સ્નાન કરીને પાછા આવે એની પહેલા દાદા ખાચરના દરબારને વાળીને સાફ કરીને ગાજીને તક્યાન સભાનું બધું ગોઠવી દીધું હોય. મહારાજની આગળ સભામાં તો કોઈ દિવસ દેખાય નહીં. એટલે મહારાજે એમની પ્રશંસા કરીને ઘરના ધણી, આનું નામ મહારાજ કે કહેવાય. ભલે અમારી સમક્ષ નથી દેતા, અમારી જ્ઞાન વાર્તા નથી સાંભળતા, પણ અમને સાંભળીને અમને સેવીને જે કરવાનું છે એ ઉકા ખાતર કરે છે. મહારાજે એમની ભક્તિને વખાણી છે વચનામૃતમાં. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવા. નંદ સંતોએ કીર્તન લખ્યું. મોટા મોટા સંતોના અંગ બી મહારાજે અમુક ટાઈમે મરડ્યા છે. તે વખતે એ બધા જ્ઞાનીને સમજો કે આપણામાં કોઈ ભૂલ થઈ લાગે છે, એને નિર્ણય લઈ લે, જાણી જાય, એનો તરત પ્રાશ્ચિત કરી નાખે મહારાજની પાસે. પણ કંઈક ને કંઈક જીવમાં રહેતું. શ્રીજી મહારાજ વખતે તો કોઈ વાંધો ના આવે, પણ પછી શું થાય? આપણે યાર કોણ એવો નવરો હોય તે દરરોજ ને દરરોજ ને તમને કહો ભાઈ આમ છે ને તેમ છે, આપણે શું એને આપી દઈએ કે હગો બાપ હોય તો છોકરાને કહેવા રાજી નહીં આ જમાનામાં. જીવની પ્રકૃતિ. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી અષ્ટકવિમાં કવિ પૂર્ણાનંદ સ્વામી 50 વર્ષ પછી ત્યાગી દીક્ષા છોડીને સંસારમાં ગયા છે. આ જ કારણ છે. એમનામાં સાધારણ માનવનું અંગ ને કંઈક મુશ્કેલી થઈ, કોણ હવે એનું વારણ કોણ કરે? એટલે નીકળી ગયા. પુના ભગત નામ, પુના પટેલ. ઝાલાવાડ દેશના. વસંત પંચમીનો સમયો ઝાલાવાડનો એટલે મૂળીનો બાંધ્યો છે. સારા એ વિસ્તારના બધા ભક્તો ભેગા થાય. અમદાવાદથી આચાર્ય મહારાજ જાય. મૂળીનો સમયો વસંત પંચમી. મૂળી મોટું ધામ. પૂર્ણાનંદ સ્વામી
ને મહારાજે રાજી થઈને વર આપેલો કે હું અંતે તમને તેડવા આવીશ. મહારાજ ધામમાં ગયા પછી આ માથાકૂટ ઊભી થઈ. મહારાજ એમનો કંઠ એટલો સુંદર અને એ કાયમ મુલાયમ રહે, સારો રહે, એના માટે એમને પાણીના કોગળા નહીં કરવાના, ઘીના કરવાના. શેરે શેર ઘીના કોગળા મહારાજ કરે, પાણી નહીં. કહો કેવા સંત, કેવી દ્રષ્ટિ મહારાજની. હવે આ બહુ મોટા સમુદાયની અંદર જે રહેવું, દરરોજ કંઈક ને કંઈક અથડામણમાં, એ બહુ કઠણ છે. એટલે આ આવ્યા પોતાના ગામથી સમયો કરવા. કોઈ સાધુ નીકળ્યા છે કે છે પાણી આપો ને. ઓલા બિચારા ઓળખે ને કે આ પૂર્ણાનંદ સ્વામી હતા. ઓલો દોડું ને ઓલી ડોલ ને ઓલો કૂવો એમ બતાવી દીધો. હવે સમય આમાં કોઈ નવરું બી ના હોય. પહેલા તો નળ નહીં, દોડું ને એ પડ્યું રહે તો અહીંયા કૂવો, તો દોડું દોડ ને પડ્યું રહે, અહીં કૂવો જ્ઞાનકૂપ આ વચ્ચે દોડું તો પડ્યું રહે, કાઢીને પી લે ગાળીને. એક પ્રથા લોટા દરેકના ઠેલામાં હોય. એટલે સાધુ જતા રહ્યા, ઓલું બતાવીને ઓલો કૂવો રહ્યો. પછી પૂર્ણાનંદ સ્વામી તો શીઘ્ર કવિ હતા. ચોકમાં ઉભા રહીને કે છે, પૂર્ણાનંદનો પૂનો થયો, લોપી વેદની વાણી, જ્યાં શેરે શેર ઘીના કોગળા કરતા ત્યાં પીવા ન મળ્યું પાણી. આજે એમણે સાખી બનાવી. મહારાજ જો કે અંતે લેવા આવ્યા છે, પણ મુક્ત પુરુષોની જો આ સ્થિતિ થતી હોય તો ઓર્ડિનરી સાંજે 5 પન્નામાં પીવે ને 3 તુલસી ખાય, 5 લવલી ખાય, 4 ફેન્ટા પીવે. હવે એમાં હું દાડો વળે. 4 દાડા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે ને 5મા દાડા પાછું કઈ જતું રહે. એમ ને એવો આ સત્સંગ નથી, એના માટે નથી, આત્માના કલ્યાણને વાસ્તે છે. આમાં માથું મૂકીને દાખલ થાવ, બહુ ફૂજની જરૂર નથી. એક ભક્ત નીકળે, મહારાજ કે અમારો દાખલો સફળ થાય. બહુ મોટી ફોજની જરૂર નથી, લાખો કરોડો આવે તેથી સત્સંગની એવી જરૂર નથી. સત્સંગ નક્કરની જરૂર છે, વાસ્તવિકતાની જરૂર છે. એક જ ભક્ત બલન પાકે. એ કહે કે આખું બ્રહ્માંડ ત્યાં ઉપર લઈ જવાની કે જરૂર નથી, ત્યાં એટલી વ્યવસ્થા બી નથી. આ તો કરોડો જન્મથી અવતાર થાય છે. કેટલા પામ્યા? શાસ્ત્રમાં 3.5 ભગત લખાયા છે. કેટલાક પામ્યા? આ બહુ કઠણ કામ છે, બહુ સમજણપૂર્વકનું. પોતે પોતાનો ગુરુ થાય તો જ મેળ બેસે. પોતે પોતાનો ગુરુ થાય. મારે શું કરવું જોઈએ, મારામાં શું ખામી છે, મારે કેમ રહેવું જોઈએ, મારે કેમ રાજી કરવા જોઈએ ભગવાન. અહીંયા આપણે આવીએ છીએ સારા એ ગુના કબૂલ કરીને ભગવાનની પાસે માફી માગવા. કેવા ગુના? શાસ્ત્રની અંદર જેના પ્રાયશ્ચિતો નથી જડતા, જે ભોગવે છૂટક્યો, એવા ગુના. બીજા કોઈ સાધારણ ગુનાનો તો બીજો કોઈ એ નથી, પણ જેનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત નથી, સિવાય સંત કૃપા, એવા ગુના માફ થાય. એટલા માટે અહીં આવીએ છીએ આપણે. એટલા માટે પુણ્યમ ભરવાની, એટલા માટે સંત દર્શન, કથા, વાર્તા, સેવાન વાળવું, ચોળવું, ધૂળ માથે ચડાવીને હરિભગતના જોડા પડ્યા હોય તો એક બાજુ હરખા કરી દેવા. 100 જાતના સેવાના બહુ મોટા પ્રકાર છે. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો પંડુ રાજાને પુણ્ય આપવાના માટે. ત્યારે બધા એને કે દુર્યોધનને ભગવાન કે તિજોરીની ચાવી આલો. એટલે આ બધું વેડફી નાખશે. ભગવાન કે બરાબર છે, તિજોરીની ચાવી એને. અને જે લોકો આવ્યા હોય ને જમીને જાય, ત્યાર પછીના પતરાળા ઉથામમાં એ ભગવાન કે મારે. જુઓ તમે, ભગવાને ક્રિયા સોંપી છે. એમાં તમે જુઓ, દુર્યોધન જ 1 નંબરનો પાંડવોનો શત્રુ, એને ચાવી આપી. કેટલાયના મન દુભાયા. આ ભગવાન આ વેચણી કરતા નહીં આવડતું, આ ઓલું બધું ઊંચું મૂકશે, વેડફીને અધવચ્ચે વે કાઢશે. ભગવાન કે બરાબર છે.
મારે પતરાળા ઉથામાં દુર્યોધનને ચાવી, જેટલા વાપરવા એટલા રૂપિયા વાપરે, છૂટ એને. એ રીતે રાજસુ યજ્ઞ થયો. આપણને એનો ખ્યાલ ના આવે, કારણ આપણી બુદ્ધિ બહુ જાડી છે, સીમિત છે. આપણે સવારથી સાંજ સુધી શું સંકલ્પ કરી નાખ્યા, આપણે કોઈ દાડો વિચાર માગ્યો, કોઈ વિચાર જોયો, કોઈ દાડો કંઈ આપણને એનો ખ્યાલ આવ્યો, એનો પશ્ચાતાપ થયો? શું વિચાર કર્યા એ તો ફિટ થયા. પાંડવો વન વિચરણ કરતા કરતા દ્વારકાની નજીક ગયા કે ચાલો ને ભગવાનના દર્શન કરી આવીએ. તો કે ચાલો. આંબા ઉપર કેરી પાકેલી એક તે લઈને ચાલ્યા, કારણ કે ગુરુદેવના રાજાના અર્થે જઈએ દર્શન, એટલે એમ નામ ન જવાય. ફળ મૂક્યું, ભગવાન આશ્વાસન, ખબર અંતર પૂછ્યા. ભગવાન કે બહુ સારું, રહ્યો મજા કરો. આ કેરી કઈથી લાવ્યા? તો કે આ વનમાંથી, બીજે કઈથી લાવવાની? તેના માલિકને પૂછીને ત્યાં કોને પૂછવાનું? ત્યાં કોણ માલિક હોય? વનમાં કોણ માલિક હોય? ભગવાન કે કોક ને કોક તો હોય, એનો રખેવાળો હોય, કોક ને કશુંક હોય, એમ નહીં. અમે અમારો આજ્ઞા છે, શાસ્ત્રનો મત છે, પૂછ્યા વગર જળ, ફૂલ, ફળ, કોઈ વસ્તુ એના માલિકને પૂછ્યા વગર લેવી નહીં. અને લેવા હોય તો એના કાંડા કાપી નાખવા. એનું પ્રાશ્ચિત શંખલેખી સ્મૃતિમાં લખ્યું છે. એટલે તાકે હવે પાછું હતું ત્યાં ચોંટાડ્યાઓ. તો કે કેવી રીતે ચોંટે? કે હહોની પ્રતિજ્ઞા મૂકજો, હહોની પ્રતિજ્ઞા મૂકજો. તમે જુઓ, પોતપોતાના અંગને શ્રીજી મહારાજ કે જાણી રાખવા. આપણે કશી પ્રતિજ્ઞા મૂકવાનું થાય શું થાય? કયું ખાતું, કયું અંગ આપણું, કયું બેલેન્સ આપણી પાસે, કે ફટ દઈને આપણે મૂકીએ. એ પાંચે ભાઈઓએ પોતપોતાની પ્રતિજ્ઞા મૂકી છે. 5 હાથ કેરી ઊંચી ગઈ, ચોંટવાની બાકી રહી. દ્રૌપદીજીએ પ્રતિજ્ઞા મૂકી કે આ 5 પતિઓને વિશે મારી પતિવ્રતાની ભક્તિ હોય તો ફળ ચોંટી જાઓ. ચોંટવાને બદલે પડ્યું નીચે. એ મૂર્છાવશ થઈ ગયા ને એ પાછા બેઠા કરીને પાછા એ બધા આવ્યા પાછા દ્વારકા. ભગવાનને કહે છે કેમ આમ થયું? ભગવાન કહે છે એટલા માટે જ અમે તમને આજ્ઞા કરી. તમે પતિવ્રતા છો એમાં કોઈ બે મત નથી, પણ તમે જ્યારે વન વિચરણ કરવાને માટે નીકળ્યા ને ત્યારે પહેલી જ રાત્રિએ તમને એવો સંકલ્પ થયો કે પાંડવોને હારે વર્યા ને તે દુઃખ અને દુઃખ, અને આ કૌરવોની સ્ત્રીઓ કેવી મજા કરે છે, બસ આટલો સંકલ્પ, બીજો કોઈ નહીં. આ એનું પરિણામ લ્યો. એ તો માણસને ખ્યાલે ના આવે. અમથો માણસની પ્રકૃતિ એવી, મારે કે ગધેડો હોય ગધેડાને જોવે, ફલાણાને જોવે, ઓલું બૈરો બૈરાને જોવે, બીજું ગમે તે નીકળે, વિષ્ટા પડ્યો વિષ્ટાને જોવે. આને આ મનની એવી ગતિ છે, દ્રષ્ટિ એવી છે, એને પાછું ચિંતવી લે, તરત એનો નિર્ણય નક્કી કરી લે. એમ હવે એ આપણને તેનો ખ્યાલ જ નથી. આ તો આટલું ફિટ થઈ જાય છે. એનું પરિણામ આવ્યું ચોંટવાને બદલે નીચે પડ્યું. એટલે પોતે પોતાનો ગુરુ થઈને દરરોજ ને દરરોજ એને સિંહાવલોકન કરે. સિંહ જ્યારે ચાલતો હોય ને, અડધો કિલોમીટર જાય એટલે પાછું જોવે, કોઈ આવતો નહીં ને પાછો, કારણ કે એક ઉપર એક મૂકેલા હોય છે. એ પાછા કઈ સિંહ જ બધા, સિંહ એટલે પચી ગયું એવું નહીં. એને જો પાછી બલાડી જેવડી ખારી બાળા મળે ને તો સિંહ પાછો તરત જ ત્યાં પૂછડું અંદર ગાલીને તરત જ શરણે થઈ જાય. એવો ગરીબ થઈ જાય કે એની વાત નહીં, ભગત થઈ જાય ખારી બલાને જોવે. એટલે એક બલાડા જેવડું જ પ્રાણી છે, પણ સિંહ ઉપર એક ખારી બલા મૂકી છે. એટલે એક ને એક ઉપર અંકુશો, એક ને એક ઉપર કંઈક ને કંઈક હોય છે. આપણે જોઈએ તો આપણા ઉપર કેટલા તત્વો કામ કરે છે, કેટલા તત્વો કામ કરે છે. એક હરિભગત મળ્યા, બહુ સારા હરિભગત, સારા ગામના. 10 દાડા પહેલા આવ્યા હતા. મેં તો તમે બરાબર હેરાન થઈ ગયો. મને કે શાસ્ત્રી મહારાજ એની વાત ના કરો. હું એમ જાણતો હતો કે આપણે પુરુષોત્તમ નારાયણના ભગત, આપણે શું
આપણને કાંઈ ના થાય, પણ એવું થયું કે દુઃખી દુઃખીને ત્રાસી ગયા. હું તો કશામાં માનું નહીં. સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં અમુક અમુક માનવાની આજ્ઞા લગી છે, અને હશે તો ઘરનું, તો કે સારું એવું જ નીકળ્યું. તે બધું વ્યવહાર ધંધા પાણી ખોરવી નાખ્યા, બધું ચારે બાજુ શરીરમાં રોગ ને ઓપરેશન ને બૈરું માણસો ને એ બધું માંદું કરીને ભિખારી કરી નાખ્યું. અને જ્યારે એનો શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે શ્રીજી મહારાજે કયા પ્રમાણે જ્યારે એનું કર્યું, ત્યારે એણે કહ્યું કે આ બધું મેં કર્યું. એનો કાકો નીકળ્યો, એને કોઈ નહીં હોય ને એની મિલકત એને મળી છે, ને પછી કોઈ ગમે તે એને વેર થયું, ગમે તે થયું, તે બધું ધનોત્પન્ન કરી નાખ્યું. કેટલા તત્વો કામ કરે છે. ઘરનો માણસ ક્યાં ખબર પડે, ગમે ત્યાં તમે જાઓ ને કંઈ ખબર ના પડે. આવી વસ્તુને તો હનુમાનજી બી અડતા નથી. બીજું બધું કરે, પણ આ પિતૃદોષ બહુ કઠણ, બહુ નકામો છે. એટલે કહેવાનું શું છે કે આવા સૂક્ષ્મ તત્વો આમ ખબર ના પડે, લપસી પડ્યા ને પગ ભાંગી ગયા, આજે આંખ કાણી થઈ ગઈ ને પમદાડે છે તો કેડ વાંકી થઈ ગઈ, એટલે આપણે દોડીને દવાખાને જઈએ. આપણને જો ભાઈ પેટમાં દુખે છે, એટલે ડાક્ટર ઇન્જેક્શન હાલે, જાણનારો કે તમારે પેસુટી ખાઈ ગઈ છે, એટલે તરત બેસી જાય મિનિટમાં. એટલે જગતની અંદર આપણા ઉપર કઈ અનિષ્ટ તત્વો કામ કરે છે, જ્યાં આપણું ચાલતું નથી. એટલે શ્રીજી મહારાજને સર્વ કરતા હરતા જાણીને સુખ અને દુઃખમાં શ્રીજી મહારાજ કે મારી મરજી સમજીને તમે ચાલજો, તમે દુઃખી નહીં થઈ જતા. ભગવાનની ઈચ્છા. હાથીએ બેસારે કે બીજા ગમે તેવા વાહન ઉપર બેસારે, ભગવાનની ઈચ્છા. એટલો મજબૂત જ્યારે માણસ રહે, કારણ કે આ તો સંસાર ઊંટના બેસણા જેવો છે. ઊંટ ઉપર બેસવું પછી કે હલવું નથી, પણ ઊંટ હલેસા મારે શું કરવું? એટલે ઊંટ ઉપર બેઠા પછી હલવું પડે ને પડે, નાવમાં બેઠા પછી હલવું પડે ને પડે, કારણ કે નાવડું જ હલતું હોય. એટલે સ્થિરતા નથી આ પૃથ્વી ઉપર. આને કોઈ મૂળિયા નથી કે ક્યારે દેહ પડી જાય, એ કંઈ કહેવાય નહીં. શ્રીજી મહારાજ જયા ને લલિતાને આ સારા એ ઉત્સવોના વ્યવસ્થા આપ્યા પછી આ દિવાળીનો અન્નકૂટોત્સવ કરવાની ઈચ્છા ધામધૂમથી કરી. દેશાંતરોમાં કાગળો લખાયા, અને અહીંયા એને અંગેનું જે બધું જ લાવવાની વ્યવસ્થાઓ એ લલિતા એ બધા સંભાળી રહ્યા છે. સ્ત્રીઓ પાક શાસ્ત્રમાં નિષ્ણાત વાળી બધી સ્ત્રીઓ, એની સાથે સાથે અનાજ લાવીને સાફ કરવું, દળવું, એ બધી જે કઈ ક્રિયા એની અંદર અમુક સ્ત્રીઓના નામ લખ્યા છે બધાના. એ બધા જ 15 દિવસ એક ધારું કાર્ય સેવામાં લાગ્યા છે. સેવામાં લાગ્યા છે એ વાત બરાબર છે. એની સાથે ભગવાનના સ્વરૂપના અનુસંધાનથી સેવા કરે છે. કીર્તનો બોલતા જાય, ગાતા જાય, સુંદર. એટલી બધી સારી એ ક્રિયામાં કેટલીક વખત સ્ત્રીઓને કે પૂરી વણતી તારે ભગવાનના સ્વરૂપ દેખાય, વેલણ હાથમાં રહી જાય. ભક્તિની પરાકાષ્ઠા છે. કેટલી બધી શ્રેષ્ઠ ભક્તિ. ગમે તેમ નહીં, આપણે ચાલ્યા એટલે ચાલવા માંડ્યા, પછી પાછું બીજી પગ કામ કરે અને બીજે 9 ઇન્દ્રિયો બીજું જ કામ કરે. એમ નહીં, બધી ઇન્દ્રિયો ભગવત પરાયણ. ભગવત પરાયણ જ્યારે ઇન્દ્રિયો થાય ને, ત્યારે એક એક પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. પાંડુ રાજાએ જ્યારે યજ્ઞ કર્યો ને, દુર્વાસા આવ્યા છે, જમવા બોલાવ્યા, એ કે અમને યજ્ઞનું ફળ આપો. એટલે એક માંડ યજ્ઞ કર્યો છે અને પાંડુ રાજાને ફળ આપવાનું છે. 4 ભાઈ વાળા પછી ગયા, આવ્યા નહીં. પછી દ્રૌપદીજી ગયા છે, કેમ આવતા નથી? તે કે ભાઈ તો આવું કે છે, યજ્ઞનું ફળ માગે છે. યજ્ઞ તો માંડ કર્યો,
ત્યારે કે કઈ વાંધો નહીં. ભગવત સ્મરણ કરતા કરતા ગયા. હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ પધારો જમવા. કે તમારા પતિઓને વાત કરી છે ને શું કર્યું છે? કે યજ્ઞનું ફળ. કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે? એટલે યજ્ઞ એક કર્યો છે ને. તો કે શાસ્ત્ર ખોટું. તો કે શાસ્ત્ર તો સાચા. તમે મહાન પુરુષ ખોટા. તો કે ના, હું સાચો. ત્યારે કે છે હું ઘેરથી નીકળી ભગવત સ્મરણ કરતા કરતા 101 પગલું થયું, તમારા દર્શને આવી. શાસ્ત્ર શું બોલે છે? એક પગલા અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. તો કે હા. એટલે એક અશ્વમેધ યજ્ઞનો રાજસુ યજ્ઞનું ફળ તમે લો અને હોનું મને આપો અને ચાલો પધારો. હાથમાં પૂતળી લઈ અને આગળ થવું પડ્યું. એટલે વિધિ એનો ધ્યાન રાખવું પડે આપણે. અહીંયા જયા ને લલિતા દ્વારા, એટલે લલિતા દ્વારા કૃષ્ણ પક્ષનો જે ઉત્સવ આણકોટનો થાય છે. જયા બી કામ કરે છે, બેજી બહેનો કામ કરે છે, સારું કુટુંબ કામ કરે છે, સારા ગઢપુરવાસી જે ભક્ત સ્ત્રીઓ કામ કરે છે, બીજા કામ કરે છે. કારણ કે આ આણકોટ તો બહુ મોટો છે, આમંત્રણ બી બહુ લખાયા છે. અને જ્યાં જ્યાં સંતો હતા ત્યાં ત્યાં જઈને પત્રિકાઓ આપી. મહારાજ અન્નકૂટોત્સવ કરે છે, બધા એને દર્શન કરવાના માટે આજ્ઞા આપી છે. પહેલા તો એવું હતું, આજ્ઞા વગર અવાય નહીં, આવ્યા એ તો પાછું જવું પડે. સુરત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી ધનતેરસને દિવસે સારાએ ઉપનગરની અંદર એટલે ગઢડાની આસપાસના ગામોમાં મંડળો આવી ગયા. કારણ મહારાજ પછી આજ્ઞા કરશે ત્યારે આવવાનું. મહારાજના દર્શનની તાલાવેલી કોઈ ઉપવાસી, કોઈ ફળાહારી, કોઈ એક ભૂખતા, કોઈ ત્રીજે દિવસે ખાય, કોઈ બીજે દિવસે ખાય, વ્રતવાળા બધા. મહારાજના દર્શનમાં બધી ઇન્દ્રિયો ખૂબ તાલાવેલી કરે છે. અહીંયા બહેનોએ દાદા ખાચરની બહેનો આપેલા સુંદર વસ્ત્રો તૈયાર કર્યા. આ બધા નવા દિવસ કહેવાય. ધનતેરે, કાળી ચૌદશ, દિવાળી ને બેસતો વરસ, ભાઈબીજ. 5 દિવસની અંદર શું શું ક્યારે શું શું પહેરવું એના માટેની વ્યવસ્થા લલિતા એમણે કરી. મહારાજ કે આ વસ્ત્રો આજે પરિધાન કરવાના, આ અલંકારો આજે પરિધાન કરવાના. મહારાજ એ વસ્ત્રોને અલંકાર પરિધાન કરીને અશ્વા ઉપર બેસીને મહારાજ કે આપણે સંતોની સામા જઈએ. હરિભક્તોને લઈને મહારાજ દેશ દેશાંતરોમાંથી આવતા સંતોને સન્મુખ લેવા માટે જાય. સંતોને ખ્યાલ આવ્યો કે મહારાજ સામા આવે છે. એટલી બધી ઉતાવળથી સંતો ચાલ્યા, કારણ કે મહારાજને આપણી સામું આવવું પડે કેટલું ખરાબ કહેવાય. આપણે વહેલા વહેલા જઈએ ને પહેલા જ દર્શનનો યોગ મને થાય, પહેલા જ મને મહારાજ ખબર અંતર પૂછે, પહેલી જ દ્રષ્ટિ મહારાજની મારા ઉપર પડે એટલે એટલા ઉતાવળા ચાલે, એટલા ઉતાવળા ચાલે, ઝટપટ બધું ક્રિયા પરવારીને શ્રીજી મહારાજ અશ્વ ઉપર સારું એ નિરીક્ષણ કરે છે. મંડળો ચારે બાજુથી આવે, કારણ કે પહેલા તો રોડ નહીં, એટલે મંડળ આવે, મંડળ આવતું હોય એટલે ધૂળ જ ઉડતી હોય કે આ બાજુથી મંડળ આવે છે, આ બાજુથી આવે છે, આ બાજુથી આવે છે. શ્રીજી મહારાજને દૂરથી જોયા છે. જ્યાંથી દ્રષ્ટિ પડી ત્યાંથી દંડવત પ્રણામ ચાલુ કર્યા. મહારાજની દયા દ્રષ્ટિ સીધી સંતોના મંડળ ઉપર ગઈ છે. નજીક આવ્યા, મહારાજ કઈ સંતોને મળ્યા છે, ભેટ્યા છે, ખબર અંતર પૂછ્યા છે. સંતો રાજી રાજી થઈ ગયા. ગઢપુર પ્રત્યે
કેટલા સંતો આવ્યા? તો કે 426 સંતોના મંડળોના નામ લખ્યા છે. સતાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, પ્રેમાન સ્વામી, આધારાન સ્વામી, વ્યાપકાન સ્વામી, એવી રીતે યોગાન સ્વામી, ભાયતામાન સ્વામી, બધા 426 એ પોતાના મંડળો સહિત આવતા. એ મંડળમાં 5 હોય કે 2 હોય કે 10 હોય કે 18 હોય, એ બધા 426 નંદ સંત મંડળધારી. એ બધાને સારા એ ઉતારાની વ્યવસ્થાઓ મહારાજે જાતે નિરીક્ષણ કરીને કરાવી. અહીં સંતોનો નિવાસ થાય. હવે એટલા તો સંતો આવ્યા, ત્યાર પછી તો કઈ ગણા હરિભક્તો આવ્યા, એના સમૂહો. એ બધાને મહારાજે ઉત્તમ વ્યવસ્થા કરી છે. હવે પછી આવો મોટો સમયો અને ઉત્સવ, એટલે ત્યાં ન માઇક ન કશું. મારા સોટીથી બધાને કે શાંતિ રાખો, અવાજ ના કરો, બેસી જાઓ, ઉભા રહો, આ બાજુ ઉભા રહો, હરિભક્તોના આ બાજુ, એ બધું સોટી એક રાખે. એ સંજ્ઞાથી બધા ભક્તજનોને મહારાજ શીખ આપે છે. મહારાજના દર્શન કરીને કૃત્ય થયા છે સંત સમાજ. અને એ બધા સંતો જે મંડળો આવ્યા છે, એના બધા આગેવાન સંતોને મહારાજ એક એકને દેશ દેશાંતરનો વૃત્તાંત પૂછે છે. દેશ દેશાંતરોમાં તમે કયા વિસ્તારમાં ફર્યા, ત્યાં શું પરિસ્થિતિ હતી, ત્યાં તમારો કેવી રીતે રહ્યું, કોણે તમને પજવા, કેવું અમારું બોલ્યા, તમારી કેવી નિંદા કરી, સ્તુતિ કરી, જે કાંઈ હોય તે. શ્રીજી મહારાજ આ પ્રમાણે સંતોને બધાને વિઝિટ લે છે. અમારી હવા દેશાંતરોમાં શું છે, અમારા નામને શું કહે છે? કારણ કે આ તો પરમહંસિક સંત હતા. ભાગવત પરમહંસિક સંત આને લખ્યા છે શાસ્ત્રમાં. અને લોકો તો તે વખતે જાત જાતનું કહેતા. મહારાજે સારું એ વૃત્તાંતને સાંભળ્યું છે. અને ત્યાર પછી શું નિર્ણય લેવો, એ બધા ઉત્સવને અંતે જ્યારે જશે પાછા, મહારાજ આજ્ઞા કરશે ત્યારે કહેશે મહારાજ. હમણાં બધા રિપોર્ટો લઈ લીધા કે સારા એ 426 નંદ સંતો જે વિચરણ કર્યા, એના સારા એ વૃત્તાંતો મહારાજે પૂછીને કહ્યું બહુ સારું, કઈ વાંધો નહીં. કારણ કે પેલું તો દુઃખ જ હોય. તે વખતે લાડવા નતા. તે વખતે તો શ્રીજી મહારાજે 108 વર્તમાન ફેરવેલા. તમે લોટ માગી લાવો, એને પાણીમાં ઝબકોળી નાખો, અને પછી એ કૂચા વધે એ ખાવાના. આ ખરખોડીના વેલા, ઓલી ચળોટી થાય છે એના વેલા આંધળા થઈ ગયા, રતા આંધળા. તે દેખાય નહીં તો કે મહારાજને રિપોર્ટ થયો, મહારાજ આ તો બધા આંધળા થઈ જશે. મહારાજ કે એવું છે? તો કે હા આવું છે, આવું આટલા કડક નિયમ હોતા હશે. એ વખતે કેટલાય આમાંથી ન રહી શકવાથી બહાર નીકળી ગયા. અને એકલમાળા આપણે કહીએ. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, એ રાજન અણકોટો સાવ મહારાજ ગઢપુરમાં કરે છે. એ નિમિત્તે દેશ દેશાંતરોમાંથી આવેલા સંત અને હરિભક્તોને ચારે દિશાઓમાં રહેવાની વ્યવસ્થાઓ કરે છે. નીચે ત્યાર પછી દેશ દેશાંતરોમાં જેથી આવેલા હરિભક્તો, એ હરિભક્તોએ મહારાજની પ્રાર્થના કરી કે મહારાજ અમારે પૂજન કરવું છે. બરાબર. મહારાજ કે અમે કહીએ ત્યારે પૂજન કરજો. શ્રીજી મહારાજ આ બધા દેશાંતરોમાંથી આવેલા ભક્તજનોની ઈચ્છા છે.
મહારાજે વિરાટ સભા કરી છે, ખૂબ વિશાળ જગ્યા. મહારાજ કે તમે એક એક ગામના ભેગા થઈને શાંતિથી લાઈનસર આવીને અમારું પૂજન કરો. શ્રીજી મહારાજને માટે લાવેલા અનેક પ્રકારના આભૂષણો, વસ્ત્રો, દાગીનાઓ મહારાજને અર્પણ કરીને શૌચોપચાર વિધિથી મહારાજનું પૂજન કરીને, મહારાજની આરતી કરીને, મહારાજના દર્શન કરીને મહારાજની કૃપા મેળવીને એક બાજુ મહારાજ કે હવે બધા તમે એક બાજુ બેસવા માંડો. એવી રીતે બપોર સુધી, સવારથી પૂજન શરૂ થયું, મધ્યાહન સુધી પૂજન ચાલ્યું છે મહારાજનું. કારણ કે સારાએ ભારતમાંથી ભક્તો મહારાજના દર્શન કરવાને માટે, મહારાજના રાજીપાને માટે ગઢપુર પધાર્યા છે. અને અન્નકૂટના દર્શનને વાસ્તે ભગવાનની આજ્ઞાથી અન્નકૂટોત્સવ મહારાજ ગઢપુરમાં કરે છે. એના સારાએ અંગભૂત જે વિધિ, ધનતેરસને દિવસે કરવા યોગ્ય વિધિ, કાળી ચૌદશને દિવસે હનુમાનજી દાદાનું પૂજન ને કરવા યોગ્ય વિધિ, દિવાળી જે છે એ દિવસે જે દીપ પૂજન છે દિવાળીમાં કરવા યોગ્ય જે વિધિ, એ સારાએ વિધિ તે દિવસે શાસ્ત્રના વિધાન પ્રમાણે મહારાજ વિધિ કરે છે. અને દાદા ખાચરને આગળ રાખીને બધા વિધિ મહારાજ કરાવરાવે છે. શ્રીજી મહારાજ પૂજનની અંદર પ્રત્યક્ષ પદાર્થો અંગીકાર કરે છે. ઉન્મદ ગંગામાં દરરોજ સ્નાન કરવાના માટે જાય છે. ઉન્મદ ગંગાના મહાત્માનું વર્ણન કર્યું છે. ઉન્મદ ગંગા શું છે, ઉન્મદ ગંગા કેવી રીતે પ્રગટ થયા, એનો મહાત્મા છે. ઉન્મદ ગંગાના 30 અધ્યાયો છે. ઉન્મદ ગંગા મહાત્મા કેવી રીતે પ્રગટ થયા અને ગઢપુર કેવી રીતે આવ્યા. ઉન્મદ ગંગાએ તપ કરીને, કારણ કે ઓલી જે ગંગા હિમાલયમાંથી નીકળતી ગંગા છે એમાં વામન ભગવાનનો અંગૂઠો બોળાયો છે. એ ગંગામાં કોઈ અવતારે સ્નાન નથી કર્યું એવો શાસ્ત્રનો મત છે. ઉન્મદ ગંગામાં પુરુષોત્તમ નારાયણ 30 વર્ષ સુધી સ્નાન કેમ કર્યું, તો કે એમણે ભારે તપશ્ચર્યા કરી. વંકાયણ નામના ઋષિને ત્યાં એ અવતર્યા, તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા છે. એ ઉન્મદ ગંગા ગઢપુરથી વહન કર્યું. એ બહુ મોટો ઇતિહાસ છે. અને માંડવધાર સુધી પહેલા આવ્યા. માંડવ્ય ઋષિના આશ્રમને પાવન કર્યો. માંડવ્યધાર સુધી કેમ આવ્યા કે પડખેના રાજાના રાજ્યમાં ચોરી થઈ, એમાં ચોર માંડવ્ય ઋષિના આશ્રમની અંદર આવીને પદાર્થ બધા ફેંકી દઈને ત્યાં બેસી ગયા ધ્યાનમાં. પાછળ પોલીસો આવ્યા, આશ્રમમાં મુદ્દામાલ પડેલા જોયા એટલે બધાને પકડ્યા. માંડવ્ય ઋષિને પકડ્યા. ચલો, રાજાને કહ્યું કે ભાઈ ચોર મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે. તો તે દાડે તો બહુ લાંબા કેસ ચાલે નહીં, કે મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે, તો કે હા, તો કે હુળીએ ચડાવી દો. એ જજમેન્ટ તરત હુળીએ ચડાયા. બધાના જીવ જતા રહ્યા. માંડવ્ય ઋષિનો ન જાય, એમને નીચે ઉતાર્યા. ઓલા કે ભાઈ હું તો ઋષિ છું, હું કે ચોર નથી, મને ખબર એ નહીં, આવડા મારા આશ્રમમાં આવીને બધું મૂકીને ધ્યાનમાં બેસી ગયા. રાજાની પાસે ગયા. રાજાએ માફી માગી કે ભાઈ હું જાણતો નથી. પોલીસો કે અમારો વાંક નથી. માંડવ્ય ઋષિ ધ્યાનમાં ગયા. ધર્મરાજાને કે ચોપડો કાઢ ભાઈ, આ જીવતા સુળીનું દુઃખ લખ્યું કેમનું લખ્યું તે? મેં તો મરતાને મેરે કયો નહીં કોઈ દાડો. ચોપડો કાઢ્યો.
કે તમે 5 વર્ષના નાના બાળક હતા ત્યારે બાવળિયાની હુલથી તીડ વીંધ્યું છે. અરે માંડવ્ય ઋષિ કે તને કઈ અક્કલ છે કે નહીં? 5 વર્ષના બાળક ઉપર પાપ જ નથી, એને શું ખબર પડે? એ તો તરવારે ચાલે ને અગ્નિ ચાલે ને વીછી હોય તો ચાલે ને ગમે તે ચાલે. અને એક કદાચ લાગે થોડું ઘણું તો એના મા બાપને લાગે છે. અને તે પણ આવડું આ તીડ વિંધ્યું એમાં હુળીએ ચડાવવાનો એટલું એવું એ તું કઈ નિર્ણય લેવામાં બી એટલું બી ખબર નહીં તને? જા શુદ્ર થઈ જા, શ્રાપ આપ્યો. એટલે પાંડવો વખતે જે વિદુરજી અવતર્યા એ ધર્મરાજાનો અવતાર. ત્યાં સુધી યમપુરીનો કારભાર અર્યમાદિક પિતૃ દેવતાઓએ ચલાવ્યો. એટલે પછી માંડવ્ય ઋષિ આશ્રમમાં આવ્યા પછી બહુ પશ્ચાતાપ કરવા માંડ્યા કે હવે આ બહુ ખોટું થયું. માણસ કામ ઉપર સ્થાન ઉપર બેઠો હોય, ભૂલ બી થાય, એમ 99 સુધરે ને એક ભૂલ થઈ હોય તો એમાં આપણે આ ખોટું કર્યું. એટલે એમણે કહ્યું ઋષિ મુનિને કે આ બહુ આ ખરાબ થયું મારા હાથે, તો ગંગાજી લાવો આશ્રમ પાવન કરો. એટલે માંડવ્ય ઋષિએ ગંગાજી ઉપર તપ કર્યા. વંકાયન ઋષિને ત્યાં અવતર્યા હતા, ત્યાંથી પછી વહન કરીને આશ્રમને પાવન કર્યો. અને અહીંયા એક નીલકંઠ નામના બ્રાહ્મણ હવે દરરોજ સ્નાન કરવા માટે જાય. હવે એને પૈસાદાર ને સુખી, હવે એમાં કાળ પડ્યો છે, કંઈ થયું છે, એટલે આમ તો બિચારા કંઈ મદદ કરેલી એના મનમાં નહીં, પણ બૈરા ભેગા થાય એટલે આને મદદ કરેલી પૈસા સુખી એટલે એનું બૈરું છે રોપ કરે. અને બીજા બૈરાઓને કંઈક વાતમાં ગમે ત્યારે સંભળાવે, એ તો તમે મરી જાત નહીં, એ તો અમે પૂરું કર્યું ત્યારે, અમે તમને આપ્યું ત્યારે. એટલે બૈરાને બધા ડાળમાં એમાં લુગડા ધોતા આવડા નાવા ગયેલા, એમાં છોકરું લપસી પડ્યું અને કુવામાં પડી ગયું. એટલે આવડા જે બધા બૈરા એ બધાએ તો ઉદ્ઘોષ કર્યો કે આ નીલકંઠ બ્રાહ્મણ નાતો તો ને એને નાખી દીધું. હવે તમાશા તેડું ને હો કરતા ચારે બાજુ. એટલે ભાઈ હું તો જાણતોય નહીં, કોણ સાંભળે એનો? હવે તે વખતે ચલો મૂકો નાથ બહાર, વ્યવહાર કાઢ. ઓલો નીલકંઠ બ્રાહ્મણ કે ભાઈ હું જાણતો નહીં, છતાંય તમે કહો એ પ્રાશ્ચિત કરો. નાચ ભેગી કરી. એટલે કે છે આને એવું હોપો કામ ન થાય કે ગંગાજી લાવીને પવિત્ર થાય આજ વિસ્તારને કર પવિત્ર તારે. ત્યારે એણે પછી પાછું તપ કર્યો અને ગંગાજીને પ્રસન્ન કરીને ત્યાંથી વહન કરાવરાયું. એટલે ગઢપુરથી ગંગાજી વહન કા નીલકંઠ મહાદેવ છે ને, નીલકંઠ નામના બ્રાહ્મણ, એનો બહુ મોટો આવો ઇતિહાસ છે. એટલે મહારાજે ખૂબ સાવધાની રાખીને ગંગામાં એની વર્ષોની સાધનાને સફળ કરી. જેમ અહીંયા લક્ષ્મીજી તપ કરતા હતા અને લક્ષ્મીનારાયણ દેવ સ્થાપ્યા, મહારાજ પધાર્યા, એમ ઉન્મદ ગંગા એટલે ગંગાજી એમને, કારણ કે એમાં ખાલી વામન ભગવાનનો જમણા પગનો અંગૂઠો બોલાયો. એમાં શાસ્ત્રમાં લખ્યું ગંગા પાપમ, ગંગા નદી પાપનો નાશ કરે, એટલો બધો પાવર આવ્યો. આમાં પુરુષોત્તમ નારાયણ 30 વર્ષ પર્યંત જળ ક્રીડા કરી છે. કેટલી વખત ડૂબકી દાવ રમ્યા છે, કેટલી વખત જળમાં કીર્તનો બોલાવરાવ્યા છે, કઈ કઈ લીલાઓ મહારાજે ત્યાં ગઢપુરમાં કરી છે. એ ગંગા મહાત્મ્ય કહેવાયું. ત્યાર પછી મહારાજ દાદા ખાચર ને બધા ભક્તજનો ભાગવત શ્રવણની ઈચ્છા થઈ એટલે પ્રાગજી પુરાણી હારે જ રહેતા હતા. પ્રાગજી પુરાણે કહ્યું ભાગવત શ્રવણની ઈચ્છા છે. દાદા ખાચર ને તરત જ છે તે મંડપને બાંધીને એના વિધિ પ્રમાણે ભાગવત શ્રવણ. કારણ કે ભક્તો આવ્યા છે, સંતો આવ્યા છે, મુનિ મંડળો આવ્યા છે, એટલે ભાગવત શ્રવણ. એટલે પ્રાગજી પુરાણી તરત કે ચાલો મહારાજ, કશો વાંધો નહીં. મહારાજ કે એમને જે 7 દિવસનું કે સીધું વ્યવસ્થા એને બધું જે આપા યોગ્ય શાસ્ત્રમાં લખ્યા પ્રમાણનો બધો વિધિ કરો. એ જ પ્રમાણે એમને વાતે ગાતે લાવવાના, કથામાં બેહારવાના. એ સારો એ ધામધૂમથી ભાગવત શ્રવણ મહારાજે ત્યાં કર્યું. શ્રીજી મહારાજ જે લલિતા અણકોટના પદાર્થો બનાવે એ તૈયાર થાય, જ્યાં નક્કી કરેલો હોય ત્યાં ગોઠવાય, પછી મહારાજને સાંજે દરરોજ બોલાવે.
કે પ્રભુ અમુક અમુક પકવાન તૈયાર થયા છે, આપ નિરીક્ષણ કરી લો, એટલા કેમ છે, બરાબર છે, ચાલશે કેમ શું, એમાં આગુ પાછું મહારાજની દ્રષ્ટિ એટલા માટે એમના ઉપર પહેલી પાવન એટલા માટે કરાવે કે પછી કોઈ જાતનો વાંધો નહીં. મહારાજ ભક્તિભાવને લઈને દરરોજ મારા નિરીક્ષણ કરે, બરાબર છે, આ કોઠાર તમે ભરાયા બરાબર છે, આ પટારામાં આ લાડુ તમે તૈયાર કરીને ભરાયા બરાબર છે. એ સારા એ પકવાન શાસ્ત્રમાં લખ્યા છે, અવિનાશી આવો રે એમાં, એ બધા જ એક 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 જ્યારે જ્યારે, કારણ કે પાછું ચાસણીનું મોઢું બનાવવું પડે. 20 દાડા પહેલા ચાસણીનું કરો તો રબર જેવું થઈને ઊભું રહે, મોઢામાં નાખો તો જીભ ચોંટી જાય. એમ નહીં, તો એને આગલે દાડે બીજે દાડે એ જ પ્રમાણે રાખવું પડે, જલેબી લબડી પડે એમ નહીં. એના જે વખતે તલનો લાડુ કરો ને ભલે મહિના સુધી પડ્યો, એટલે પહેલું જે આઈટમ બનાવવાની એ આઈટમ બનાવવાની. એમ મહારાજને જમાડવાના છે, રાજી કરવાના છે, અનુસંધાન રાખવું પડે. આ તો એક બાજુથી મંડે, કયો લોટ પહેલો આવ્યો છે એ જોવે અને તરત બાંધવા માંડે. એમ જેમ અન્નકૂટ ધરા ભજ્ય થવો હોય તે થાય. એટલે ભક્તિનું જે અનુસંધાન અહીંયા આ 21 અધ્યાય ભર્યા છે ત્રીજા પ્રકરણમાં અન્નકૂટોત્સવના. એટલું સુંદર એનું લખાણ છે. એ શબ્દ બોલીએ ત્યારે અંદર પાછું સતત જોવું પડે, એટલે તમને રસ ના આવે. બાકી એ શબ્દ બોલીએ તો એની વાત જ જુદી. એવા શબ્દની રચના સતાન સ્વામીની. એવી જ્યારે સ્તુતિ આવે ત્યારે સ્તુતિના શબ્દ બોલો ત્યારે એની કોઈ વાત જ જુદી. એ શબ્દ જ આપણે જિંદગીમાં ના સાંભળ્યા હોય. એવા શબ્દ એના કઈ અર્થ થાય પાછા. એમ એ શબ્દ ક્યાંથી લાવ્યા? બધાના શાસ્ત્રના સારરૂપ સૂત્ર બનાવ્યું હોય એમણે. જેમ કક્કા બારકડીમાંથી રામ શબ્દ નક્કી થયો, કક્કા બારકડીમાંથી શ્રી કૃષ્ણ શબ્દ નક્કી થયો, ઓમ નમો હનુમતે ભયભંજના સુકમ કરું ફટસ્વાય શબ્દ નક્કી થયો, કક્કા બારકડી બોલી જાઓ ને, બધા આવી જાય એમાં. એક એક દેવ 33 કરોડ. એમાં કઈ કામ ના થાય. એમાંથી સાર કાઢીને સૂત્ર વાક્યમાં ફિટ કરીને એમાં તાકાત મૂક. એ તો કક્કા બારકડીના શબ્દો છે ને. કક્કા બારકડી દરરોજ ગોખો ને તો કે ના, એમાં કઈ નહીં. એટલે સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, એ રાજન, ભગવાનના સ્વરૂપમાં જેમની અખંડ વૃત્તિ છે એવા જીવબા, લાડુબા, જયા, લલિતા આદિક, સુરપ્રભા, સોમા દેવી, બધા દાદા ખાચર આદિક સારી ગઢપુરવાસી સ્ત્રીઓ બી ભગવાનના ભગત, બધા જ 12 ગામથી સેવાને માટે આવેલી બધી સ્ત્રીઓ એના મનના ભાવ અને દેહથી અણકોટની તૈયારી થતી સેવાને જોઈને મહારાજ બહુ રાજી થયા. કેટલીક વખત મહારાજ છાનામાના બી આવતા જાહેરાત કર્યા વગર. એટલે આ તો ઊંધું ઘાણી વણતા હોય તો વણતા હોય, શેકતા હોય તો શેકતા હોય. બૈરાન પાછા 5 ભેગા થાય એટલે તાનબો, એકાબીજાનું ડાપણ કરવાનું, એટલે વાત કરવાનું. એમ હું આ જાણ લઈને ફલાણું જાણ લઈને મને આમ આવડે, આમ નહીં આમ કરવાનું, એમ નહીં. હવે તમે જાણતા નથી બોનો આમ થાય, એટલે એમ પાછું ચાલે. મહારાજ એકાંતમાં પાછળ રહીને સાંભળે કેવી રીતે ક્રિયા કરે છે. જ્યાં મહારાજ ખોખારો ખાય ત્યાં બધું બંધ, ફટાફટ. મહારાજ આવ્યા પાછળ, મહારાજ આવ્યા, બોલશો નહીં બોલશો નહીં, મહારાજ આવ્યા. મહારાજ બહુ રાજી થાય. ઓ મહારાજ કે છે કેવી સુંદર પુરીઓ વણે છે, કેવા ભગવાનના કીર્તન બોલે છે. કીર્તનમાં હરીફાય. ઓલા કે હું બોલું, તમે બે બોલ્યા ને હવે અમને વારો નથી આવવા દેતા, હવે હું બોલું. ઓલા કે તમે બોલી રહ્યો પછી હું બોલું. સ્પર્ધા. શ્રીજી મહારાજ કે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી, એવું લખ્યું છે. નારદને તુમરું એક વખત ભગવાનને ત્યાં ગુણગાન કર્યું, એટલે તુમરો ને ભગવાન વખાણ્યા, નારદને ના વખાણ્યા. એમને આરપાન પ્રસન્ન થયા. એટલે નારદે તુમરું મારી કરતા સરસ ગાન વિદ્યા આવડે છે. એટલે જ્યાં જ્યાં ગાન વિદ્યાના કેન્દ્રો હતા ત્યાં બધેથી ગાન વિદ્યા શીખ્યા. તુમરુના જેવી ગાન વિદ્યા શીખવું. તુમરુને પાડવું એમ નહીં, તુમરુને પજવું એમ નહીં,
તુમરું ને નેપાળ રેત આપીને ટોયલેટ કરી નાખું એવું નહીં. તુમરું ને માં કળા છે, મારામાં નથી લાગતી. મારા પહેલે ગમે ત્યાંથી કેટલા ટાઈમ સુધી 7 મન્વંતર સુધી શીખ કર્યો અને ત્યારે લક્ષ્મીનારાયણ દેવ પાસે ગાયોને પ્રસન્ન થયા, વસ્ત્ર ત્યારે ઈર્ષા મેલી. હા હવે બરાબર એમ એ 100 માળા ફેરવે છે તો આપણે 101 એ આપણને બહુ ઉપયોગી નીવડે. કોઈને પજવવો, પાડવો, વિશ્વાસઘાત કરવો, ખરાબ બોલવું એ તો મહાપાતક શાસ્ત્રમાં લખ્યું છે. ભક્ત અવહેલના એટલે ભગવાનની અવહેલના, એમાં કોઈ બે મત નહીં. એટલા માટે મહારાજ કહે છે કે બહુ સુંદર પાકશાળા અત્યારે થઈ રહી છે. સુંદર પહેલા ચોખ્ખા પકવાન તૈયાર થાય, સારા એ પકવાન ધીમે 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 જેમ અણકોટ નજીક આવતો જાય છે એમ થતા જાય છે. અણકોટને દિવસે એટલે ઉત્સવને દિવસે શ્રીજી મહારાજ સુંદર વસ્ત્ર પરિધાન કરીને, કારણ કે બેસતા વર્ષે હવ પગે લાગવા આવે. બેસતું વર્ષ એટલે ઉત્તમ વર્ષ. બેસતા વર્ષમાં આપણને આશા શું કે સારું વર્ષ સારું જાય, સફળ થાય એમ. એક દિવસ પગે લાગી લઈએ કે આશીર્વાદ મેળવી લઈએ એટલે વરસ સુધી નિરાત એવું માણસ સમજીને વહેલો નાયો ન નાયો ઝપાટામાં પૂજા કરી ન કરી ફરી વળે બધી. જય સ્વામિનારાયણ કે રામ વાળો હોય કે કૃષ્ણ વાળો હોય, મહાદેવ વાળો હોય, ગમે તે, પણ બધા નીકળી પડે પહેલે દાડે. મીઠા વાળો હવે નહીં પહેલો. એટલે શ્રીજી મહારાજ ઉન્મદ ગંગામાં સ્નાન કરે છે, પૂજા પાઠ કરે છે. ભક્તજનો દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થાય. જેમ જેમ ભક્તજનો આવે એમ મહારાજ નવા વર્ષના આશીર્વાદ આપે છે. નવું વર્ષ બહુ સુંદર ને સારી રીતે જાઓ, કારણ કે આ પ્રણાલિકા છે ને પરાપૂર્વથી છે. સારા સારા વ્રત પર્વોની અંદર ભગવત આશીષ લેવાને માટે મુક્તો, ભગવાનના ભક્તો, ઋષિઓ એ બધા ભગવત મંદિરમાં ભગવાન સમીપમાં આવતા હોય છે. એ શું અવસર કહેવાય, સુકાળ કહેવાય. એની અંદર સહેજમાં લાભ બી થઈ જાય મોટો. અને એ દિવસોમાં બધાને આનંદ હોય, ભગવાનના ભક્તોને. સારા એ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં વસતા હોય ત્યાં જ્યાં બધાને આનંદ હોય. જેમ ભગવાનનું પ્રાગટ્યનો દિવસ આવે, ભગવાનના છે તે દીક્ષાના દિવસ આવે, ગાદીના દિવસો આવે, મંદિર પ્રતિષ્ઠાના દિવસો આવે, મહારાજ કરેલા આ બધા એ મંગળ આ સારા એ બ્રહ્માંડમાં એ તે દિવસે વાતાવરણ સારું, ચર્ચા ચાલતી હોય. કારણ કે કેટલાક ન માનતા હોય પણ એ આપણી કરતા વધારે સ્મરણ કરતા હોય. કંસ કૃષ્ણને નહોતો માનતો પણ આખી રાત ભજન કર્યું. અહીંથી આવશે, અહીંથી આવશે, હમણાં આવશે, મારશે, શું કરવું શું નહીં, બહુ નકામો, બહુ ચાલાક, બહુ બદમાશ એમ કર્યા જ કરે. ઉંદરડું પડે તો ચમકે, એ આવ્યો એમ આખી રાત. કંસ કૃષ્ણમય તો એમ ભાગવત કે કહો. આપણે તો માળા ચાલીએ ચા સુધી, પછી કઈ નહીં, પછી આપણે આપણી રીતે ફરતા હોઈએ છીએ. ઓલો તો આખી રાત. એટલે સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યેકે છે, રાજન અણકોટોત્સવ મહારાજે વાસુદેવ નારાયણનું સ્વરૂપ પ્રતિમા હતી. મહારાજે લાડોબા જીવબાને લાલજી આપેલા પ્રસાદીના મહારાજ કે આમાં રહીને હું તમારો બધું અંગીકાર કરીશ. જ્યારે હું ન હોઉં ત્યારે તમારે આ મૂર્તિ પાસે મારું સ્મરણ કરવું. જ્યારે જ્યારે કોઈ વેદના થાય, વિરહ થાય, જ્યારે જ્યારે ઈચ્છા થાય, અને કાયમ પ્રતિદિન મહારાજ નૈવેદ્ય અંગીકાર કરતા, દૂધ અંગીકાર કરતા. કઈ દાદા ખાતેને દર્શન આપેલા છે, કઈ ભક્તોને દર્શન આપેલા છે, અભયરાજાને બી દર્શન આપેલા છે કે જીવબા લાડુબા અધિક ભક્તજનો મહારાજને ગદગદ કંઠે થઈને જે કંઈ સમર્પિત કરે છે મહારાજ એમાંથી અંગીકાર કરે છે. કારણ કે નિત્ય સેવવાનું સ્વરૂપ મહારાજે આપ્યું છે. કારણ કે મહારાજ કોઈ વખત ગઢપુરમાંથી 1 દિવસ 2 દિવસ 15 દિવસ મહિનો દેશાંતરોમાં ગયા હોય એટલે ત્યાં સુધીનો વિરહ
મહારાજ કે અમને એનું અવલંબન જયા લલિતા તો એમની પ્રાર્થનાથી મહારાજે સ્વરૂપ આપેલું. બહુ પ્રત્યક્ષ મહારાજ હાજરા હજુર. મહારાજની બહુ મોટી દયા. એટલે અન્નકૂટોત્સવ એમની આગળ ધામધૂમથી મહારાજ સારી રીતે એક પછી એક, કારણ કે રચના પાછી આપણે સત્સંગી જીવનમાં જોઈએ છે, એના ફોટા છે. રચના કેવી સુંદર કરી છે એના ફોટા છે, એ બી પાછો ખ્યાલ રાખવો પડે. ભગવાનની સેવાનો સૂક્ષ્મ ખ્યાલ માણસે રાખવો પડે. નહીં તો જો રચનાનો અનુસંધાન ન હોય તો જલેબી અને ઘારી મૂકે છેલ્લી અને આગળ ભજીયા ભૂસાણ ગોઠવી દે. એટલે ભજીયા ભૂસા પેલા ખાવાના છે, ઓલી ઘારી પૂરી જલેબી અહીં પેલા લાવે ને. ભગવાન શું કે આ નથી અક્કલે નથી એમ. ઓલું 1.5 કિલોમીટર આગું મૂકે છેલ્લું અને ભજીયા ભૂસાણ ફાફડા પેલા મૂકી દે. એ રચના ના કહેવાય, એ રચના ના કહેવાય. આપણે થાળ ધરાવીએ ત્યારે શું કે દાળ પહેલી ફળફળતી અને માલપુડા કે પૂરણપોળી હોય એ થાળીમાં આમ છેલ્લી હોય, એમ ના મુકાય. જે થાળ આપણે તૈયાર કર્યો મહારાજ પાસે મૂકીએ ત્યારે પૂરણપોળી આ મહારાજને આમ પહેલી આવે, પછી જે જમવું હોય તે જમે. પણ મેન જે ચીજ છે એ મહારાજ સન્મુખ આવે. દાળ ભલે ના ઘેરે શું તમારે દાળને ઉતાવળ છે, પણ આવી જીવની પ્રકૃતિ એમ આખો દાળનો વાટક્યો આગળ ધરાય. હવા દાળની ફળફળતી હવા, આવી સેવા. મહેનત તો કેટલી કરી હોય, સેવામાં ઢંગ નહીં દડો નહીં. એટલે સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે સુંદર વ્યવસ્થામાં. એ ફોટામાં જુઓ ખ્યાલ આવે કઈ કઈ ચીજો આગળ છે, કેવી રીતે ગોઠવાય છે. પાછી સારી એ ચીજો ગોઠવણી થતા મહારાજના તો દર્શન સ્પષ્ટ થાય બધાને, નાના મોટા બધાને મહારાજના દર્શન થાય એવી સુંદર વ્યવસ્થા. હવે ત્યાર પછી નંદ સંતો ને બધા જ અન્નકૂટની રચના થયા પછી મહારાજે નિરાજનમ મહાઆરતી કરી. શ્રીજી મહારાજ એક સ્વરૂપે અન્નકૂટ જમે છે, બીજા સ્વરૂપે હજારો ભક્તજનોને દર્શન આપે છે. આરતી થઈ, જય જયકાર થયો. નંદ સંતોએ ભગવાનનું પૂજન અન્નકૂટને દંડવત પ્રણામ આદિ કર્યા. એની પહેલા શ્રીજી મહારાજે ગોર્ધનનો ઉત્સવ કર્યો, કારણ કે મૂળ અન્નકૂટ ગોર્ધનનો. ગોર્ધન પર્વતને જમાડવાની શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞા. ગોર્ધન પર્વતને ઓલા ગોવાળિયાઓને પ્રતીતિ થાય કે ભાઈ ગોર્ધન જમ્યો, એટલા માટે ભગવાને એક સ્વરૂપ ઉપર પોતાનું લીધું અને ત્યાં જમતા બતાવ્યું જો આ ગોર્ધન જમે. એટલે મૂળ આ અન્નકૂટ ગોર્ધનનો, પણ પછી ભગવાનને ધરાવવાનો શરૂ થયો. ગોર્ધન પડ્યો રહ્યો, એને ભાત મૂકે ને ઉપર હાંઠીકો ખોડે. ખાવો હોય તો ખાય ને રહેવો હોય તો રે. ગોર્ધન તો જીવ છે એમ. એટલે મેન સ્થિતિમાં એ ઉત્સવ જતો રહ્યો. હવને હવા છે ભાઈ, કોઈને કશું ખડવું ખરાબ ખાટું મોડું ઉપવાસ કરવો નથી એમ કે